أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم اللهم قل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه عزك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد بسم الله الرحمن الرحيم اللهم أخرجني من ظلمات الوهم وأكرمني بنور الفهم اللهم افتح علينا أبواب رحمتك وانصر علينا خزائن علومك برحمتك يا أرحم الراحمين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي يا رب محمد أجل فرج آل محمد يا رب محمد احفظ غيبة محمد يا رب محمد انتقم لابنة محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم منتظران امام زمانہ عجل اللہ تعالی فرج شریف السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. પરદિગાર આલમ ની તારીફ છે હર નેમત માટે. અઝીઝો, એટલી નેમતો આપી ખુદાએ કે ગણવી ઇન્સાનના બસની વાત ન રહી. તો શુક્ર તો ક્યાંથી કરશું? પરંતુ ફક્ત આપણે મુનીમે હકીકીને ઓળખી લઈએ તો યકીન જાણો કે મુનીમે હકીકીને ઓળખી લેવું એ શુક્રનું પહેલું પગથિયું છે કે આ બધી નેમતો આપવાવાળો ખુદા છે અને એને આપણને હક છે એટલે નથી આપ્યું, પોતાના ફઝલથી આપ્યું છે. અને ખુદા, તને મુહમ્મદ અને આલે મુહમ્મદનો વાસ્તો, અમને તારી હર નેમતનો શુક્ર કરવાની તૌફીક આપ અને અમને એટલી તૌફીક આપ કે અમે તારી કોઈ પણ નેમતને તારી નાફરમાનીમાં ઉપયોગ ન કરીએ. અઝીઝો, આજે એક એવી અનમોલ નેમત જેનું નામ લસણ છે. દરેક ઘરમાં લસણ જોવા મળશે. અઝીઝાને ગ્રામી, લસણ આપણે ગુજરાતીમાં લસણ કહીએ છીએ, ઉર્દુમાં લહસન કહે છે, ઉર્દુમાં લહસુન કહેતા હોય છે, ફારસીમાં સીર, અરબીમાં સુમ કહે છે, કુરઆનમાં તેનું નામ કુમ અને અંગ્રેજીમાં ગાર્લિક કહેવામાં આવે છે. સૂરે બકરા આયત નંબર 61માં ડુંગળી, મસૂર, કાકડી અને લસણનો ઉલ્લેખ થયો છે, જે આપણે ડુંગળીના પ્રકરણમાં જોયું. લસણની તીવ્ર વાસના લીધે તે ખાઈને મસ્જિદમાં આવવાની રિસાલત મઆબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મનાઈ ફરમાવેલી છે. લસણ ખાવાની મનાઈ નથી કરી, પણ ખાઈને મસ્જિદમાં આવવાની મનાઈ કરી છે. અઝીઝો, અબુ સઈદ રિસાલત મઆબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક હદીસ આ મુજબ નોંધે છે. અબુ દાઉદ અને ઇબ્ને હબાનમાં હદીસ મોજૂદ છે કે રિસાલત મઆબ ફરમાવે છે કે તમે એને ખાઓ. તમારામાંથી જેણે લસણ ખાધું હોય તે મસ્જિદમાં ના આવે જ્યાં સુધી કે તેની વાસ તેના મોઢામાંથી જતી ન રહે. ઇજિપ્તના રાજા ફિરૌન કે જે ખુદાઈનો દાવો કરતો હતો અને હજરત મૂસા અલ ઇસ્લામનો દુશ્મન હતો, તેણે એકવાર મૂસા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની કોમ બની ઇસ્રાએલને જમવા બોલાવ્યા. જમણમાં કાતિલ દેર ભેળવેલું હતું જેથી ખાનાર મરી જાય. ખુદાએ જિબ્રાઈલ મારફતે હજરત મૂસા અલૈહિસ્સલામને ખબર આપી. જિબ્રાઈલ અમીન આવ્યા, એક નુસ્ખો બતાવ્યો જે તે મુજબ તૈયાર કરવામાં આવ્યો. આ દવા ખાઈને હજરત મૂસા અલૈહિસ્સલામના અનુયાયીઓ ફિરૌનને ત્યાં જમ્યા, પરંતુ ઝહેરની કોઈ અસર નથી. આમાં શું હતું? આ નુસ્ખામાં મુખ્ય ઘટક લસણ હતું. જિબ્રાઈલે બતાવેલો ખુદા તરફનો નુસ્ખો એના અમલમાં લાવ્યા તો અઝીઝાની ગ્રામી, એ લોકોને કોઈ વસ્તુ એ ઝહેર અસર ના કર્યું. તે બે માસુમીનમાં આ નુસ્ખો આપેલ છે. આમીરુલ મોમિનીન હજરત અલી અલ-ઇસ્લામ ફરમાવે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે લસણ ખાઓ અને તેનાથી ઈલાજ કરો, કેમ કે લસણમાં 70 બીમારીઓની દવા છે. એક બીજી હદીસમાં
અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જો મારી પાસે ફરિશ્તા ના આવતા હોત તો હું તેને ખાત. ઇમામે જાફરે સ્વાદિક અલ ઇસ્લામ સ્વાદિક આલે મોહમ્મદ ફરમાવે છે કે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે લસણ ખાઓ, પણ લસણ ખાઈને તરત જ મસ્જિદમાં ન જાઓ. અઝીઝાની ગ્રામી, એક કારણ એ સમજવામાં આવે છે કે લસણ ખાધા પછી તરત મસ્જિદમાં જવાની એટલા માટે મનાઈ કરવામાં આવે છે કે મોઢામાંથી વાસ આવતી હોય તો બીજા મુસ્લિમોને તકલીફનું કારણ બને. ઇમામે રઝા ઇસ્લામ ફરમાવે છે જો કોઈ ગેસની તકલીફથી બચવા ચાહતો હોય તો અઠવાડિયામાં એક વખત એને લસણ ખાવું જોઈએ. 100 ગ્રામ લસણમાં 145 કેલરી છે, કાર્બોહાઈડ્રેટ્સ 2000 ગ્રામ છે, ચરબી 0.1 ગ્રામ છે, પ્રોટીન 4.4 ગ્રામ છે, ખનિજ તત્વો 1 ગ્રામ છે, કેલ્શિયમ 30.1 મિલીગ્રામ છે, ફોસ્ફરસ 310 મિલીગ્રામ છે, આયર્ન 103 મિલીગ્રામ છે, વિટામિન સી 13 મિલીગ્રામ છે. તે ઉપરાંત થાઇમિન, રિબોફ્લેવિન, નાયસિન જેવા વિટામિન બી. લસણમાં રહેલા સલ્ફરનું પ્રમાણ દુનિયાના કોઈ પણ ખાદ્ય પદાર્થમાં રહેલા સલ્ફરના પ્રમાણ કરતાં વધુ છે. 33 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામે છે. સલ્ફરનું મુખ્ય કામ શું છે? આ સલ્ફરનું મુખ્ય કામ શરીરમાં રહેલા ઝેરી ખનિજ તત્વો સાથે ભળી જાય એનો નાશ કરવાનું છે તથા પ્રદૂષણ દ્વારા, પોલ્યુશન દ્વારા અથવા એક્સરે દ્વારા શરીરમાં થતા નુકસાનને અટકાવવાનું છે. અઝીઝાની ગ્રામી, લસણનો છોડ જમીનમાંથી જર્મેનિયમ નામના ખનિજ તત્વોનું શોષણ કરે છે. આ જર્મેનિયમ લોહીમાં રહેલા રક્તકણો સાથે જોડાયેલા ઓક્સિજનને ક્રિયાશીલ બનાવે છે અને એ જ કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. રોગો સામે, બીમારીઓ સામે લડવાની આપણને તાકાત મળે છે. અઝીઝાની ગ્રામી, લસણમાં રહેલું સેલેનિયમ એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. વળી લસણમાં 0.1% એલિસિન નામનું રસાયણ એન્ટિસેપ્ટિક તરીકે શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. લસણને માનવીના આરોગ્યનું અમૃત તરીકે ઓળખાવેલું છે. લસણને કોઈકે સ્વસ્થ જીવનની ચાવી તરીકે ગણેલું છે. લસણમાં સફેદ પણ આવે અને લસણ લાલ પણ આવે, પરંતુ ગુણોમાં તે લગભગ સરખું જ હોય છે. એક કળીવાળું લસણ વધારે ગુણવાળું ગણાય છે. આખી દુનિયામાં અમીર હોય કે ગરીબ, રસોડાથી રેસ્ટોરન્ટ સુધી દરેક જગ્યાએ લસણ વર્ષોથી વપરાતું આવ્યું છે. કોઈ ઘર એવું નહીં હોય કે ઘરમાં લસણ ન હોય. ગરીબ વર્ગના લોકો લસણ અને લીલા મરચાંની ચટણી બનાવીને ઘઉં કે બાજરાના રોટલા સાથે શોખથી ખાતા હોય છે. લસણમાં 6 રસમાંથી 5 રસ છે. ફક્ત ખાટો રસ લસણમાં નથી. અમેરિકન ડૉક્ટર લેલોડ કોડરલે લસણ અને મેથીની ચમત્કારિક અસર નામે સુંદર એક માહિતીસભર પુસ્તિકા લખેલી છે. દુનિયાની 7 અજાયબોમાંથી એક, ઇજિપ્તના પિરામિડો બાંધવાનું કામ કરતા ગુલામોને ખોરાકમાં લસણ ખાવા માટે આપવામાં આવતું હતું અને કહેવાય છે કે આ બાંધકામમાં ઇજિપ્તની ધગધગતી રેતીવાળા ગરમ પ્રદેશમાં કરવાનું હતું. આ મજૂરો આ ધગધગતી રેતીવાળા ગરમ પ્રદેશમાં સખ્ત મજૂરી કેમ કરી શક્યા? એનું રાઝ લસણ છે કે લોકો લસણ ખાતા હતા. લસણ ઉત્તમ રસાયણ છે. તેનું સેવન કરનાર લોકોના દાંત, ગોશ, નખ, વાળ, શરીર જલ્દી કમજોર થતા નથી. જે લોકો હંમેશા જવાન રહેવા ચાહતા હોય એ લોકોએ લસણનો ઉપયોગ કરવો જોઈએ. લસણના ઉપયોગથી જહીર થવાની, વૃદ્ધ થવાની પ્રક્રિયા ઓછી થઈ જાય છે, ધીમી પડી જાય છે. લસણ અઝીઝાની ગ્રામી કેટલા બધા રોગોમાં ફાયદો આપે છે. ધારો કે લસણને કૃમિ એટલે કે પેટમાં જે જમ્સ હોય છે, કૃમિ ચામડીના રોગોને નાશ કરનાર છે. પેટના રોગો, આફરો, અરુચિ, મંદાગ્નિ વગેરેમાં ફાયદા આપે છે, એટલે કે એનો નાશ કરી નાખે છે. એ જ રીતે ઇન્ટેલિજન્સી વધે છે, અક્કલમાં વધારો થાય છે, યાદદાસ્તમાં વધારો થાય છે, સ્વર એટલે કે અવાજ સુધરે છે, ચામડીનો રંગ સુધરે છે, આંખોના રોગો મટે છે, આંખનું તેજ વધારનાર છે. લસણ હાડકાને સાંધનાર છે. ફ્રેક્ચર વગેરે થયું હોય ત્યારે લસણ વધારે આપવું જોઈએ. હૃદયના રોગો, જૂનો તાવ, પેટનો દુખાવો, કબજિયાત, આફરો, ઉધરસ એટલે કે ખાંસી આવતી હોય, સોજો હોય કોઈ પણ જગ્યાએ,
સ્કિનની કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કૃમિ, વાયુ અને કફના રોગો અને ક્ષયને એટલે કે ટીબીને મટાડે છે. અલ્લાહ અકબર, કેટલી બધા કીધું. અઝીઝો, યાદદાસ્ત વધારનાર છે, ચામડીનો કલર સારો કરે છે, અવાજ સારો કરે છે, આંખોનું તેજ વધારનાર છે, આંખોના રોગો માટે ફાયદાકારક છે, હાડકાને સાંધનાર છે, હૃદયના રોગોમાં ફાયદો આપે છે, જૂનો તાવ હોય એ મટાડે છે, પેટનો દુખાવો મટાડે છે, કબજિયાત, ગેસ, ખાંસી, સોજો, સ્કિનની કોઈ પણ ડિસીઝ હોય, પેટમાં જીવડા હોય, વાયુ હોય, કફના રોગ હોય અને ટીબીના રોગને પણ લસણ મટાડનાર છે. અઝીઝો, એ જ રીતે ખુજલી, ફોડા, ફૂંસી, શરીરનું અકળાઈ જવું, પથરી, બળતરા સાથે પેશાબ થવો, ભગંદર, સ્ત્રીઓના માસિક સ્રાવ સંબંધી રોગો અને વાત રક્તમાં એટલે કે સાંધાના દર્દમાં પણ લસણ ઘણું ઉપયોગી છે. અઝીઝાની ગ્રામી, વિઝમાન ઇન્સ્ટિટ્યૂટ ઇઝરાયલના ડૉક્ટર છે અને એનું નામ છે ડેવિડ મિરેલમેન અને બીજા ડૉક્ટર નામ છે પ્રોફેસર મેર વિલહેક. આ લોકોએ સંશોધન કર્યું અને સંશોધન પછી એ લોકોએ એલિસિનનો એન્ટિસેપ્ટિક તરીકે સ્વીકાર કર્યો છે. જે પ્રકારના જીવાણુઓ, જે પ્રકારના જમ્સ પેનિસિલિનથી નાશ પામતા નથી એવા જીવાણુઓને, એવા જંતુઓને લસણનું એલિસિન નાશ કરે છે. પ્રથમ વિશ્વ યુદ્ધ, જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર થઈ ત્યારે જે સૈનિકો ઘવાયા હતા, જે લોકો ઇન્જર્ડ થયા હતા, એ લોકોના ડ્રેસિંગમાં લસણનું તેલ પુષ્કળ વપરાયેલું અને આવા દર્દીઓને આહારમાં લસણ અપાતું હતું. હજારો મણ લસણ ભારતમાંથી ફર્સ્ટ વર્લ્ડ વોર વખતે યુરોપ મોકલવામાં આવ્યું હતું. પશ્ચિમમાં તો લોકો લસણની કેપ્સ્યુલ પાછળ દીવાના છે. લસણથી લોહી પાતળું થાય છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના પ્રોફેસર માર્વિન મોસરના તારણ મુજબ અતિ તીવ્ર બનાવેલો લસણનો પાવડર કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ખોરાકના એક ભાગ તરીકે સરળતાથી લઈ શકાય છે. એ જ રીતે બર્લિનમાં ભરાયેલી એક કોન્ફરન્સમાં અમેરિકાની નેશનલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓએ ધ્યાન ખેંચેલું કે લસણમાં રહેલા 2 ગંધક તત્વો કેન્સરને આગળ વધતું અટકાવે છે. લસણમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ તત્વ હૃદયરોગ અને કેન્સરથી બચાવે છે. ઊંચા લોહીના દબાણથી પીડાતા દર્દીઓ માટે અનેક ડોક્ટરોએ લસણને ભરોસાપાત્ર અને સલામત ઔષધ તરીકે સ્વીકાર્યું છે. એના ઉપયોગથી લોહીનું દબાણ અને માનસિક ભાર ઘટે છે. લસણથી દર્દીઓને રક્તવાહિનીઓમાં થતી તાણ ઘટે છે. નાડીના ધબકારા લસણ ઘટાડી દે છે અને હૃદયના અનિયમિત ધબકારાને નિયમિત કરે છે. જે લોકોને મગજ ઘૂમ થઈને ચક્કર આવતા હોય, હાથ પગમાં ખાલી ચડી જતી હોય, શ્વાસ ચડતો હોય, પાચન તંત્રમાં ગેસ થતો અટકાવો હોય, આ બધા કામમાં લસણ અઝીઝાની ગ્રામી બહેતરીન ઉપયોગી વસ્તુ છે. તાજેતરમાં લસણ પર એક નવું સંશોધન થયું છે. અમેરિકાના સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશને કરેલા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે લસણ ફેમિલી ટેન્શનને દૂર કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ણાંતોના મતે જો રાતના ભોજનમાં એટલે કે ડિનરમાં લસણનો ઉપયોગ કરાતો હોય તો તે પરિવારના દુઃખ દર્દને હળવો કરે છે. તેની વાસથી દુઃખનો ભાર ઓછો થઈ જાય છે. કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે ડૉક્ટર દાંપત્ય જીવનના ટેન્શનને દૂર કરવાની દવા રૂપે લસણનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે. તે છતાં પણ જેને બહુ ગુસ્સો આવતો હોય અથવા જે પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ હોય એ લોકો માટે આયુર્વેદ કહે છે કે સાવચેતીથી લસણ લેવું. એ તો સીધી વાત છે. ઇસ્લામ શું કહે છે? હંમેશા મિયાના રવી ઇખ્તિયાર કરો અઝીઝાની ગ્રામી, તો પછી ઇન્શાલ્લાહ કોઈ પ્રોબ્લેમ નથી. પરવદિગાર આલમે ન જાણે કેવી કેવી સફા આ નાનકડા લસણમાં નાખી છે. ખુદાવંદ આલમ એનો શુક્ર કરવાની સાથે આપણને અનમોલ નેમતનો બહેતરીન ઉપયોગ કરવાની તૌફીક આપે. પરવદિગાર તારી અનમોલ નેમત વિલાયતની દોલતથી કયામત સુધી આવવાવાળા અમારી ઔલાદોને માલામાલ રાખ. ઇમામે ઝમાનાના સુહૂરમાં તાજીલ ફરમા. અમને એમના અવાન અંસાર તાબે ફરમાન શિયાથી બનાવી દે. તમામ મમીન મમીનાતની જાન માલ ઇઝ્ઝત ઈમાન ઔલાદની હિફાજત ફરમાઓ. અમારા દર્સને પર અમને અમલ કરવાની પણ તૌફીક અતા ફરમાઓ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.
बरहमतिका या अरहमर राहिमीन। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहु।